5000 પ્રમાણે જ મંજૂર થાય. બરોબર બરોબર. તમારે લેવું હોય 500 પણ બિલ 5 એટલે પીવા માટેનું આના માટે નહીં. પછી અમારે કેવું હોય તમારે 2 મહિના થઈ ગયા સ્કૂલમાં રજા છે કે બીજું કઈ છે કે સ્કૂલમાં કઈ નાનું કામકાજ ચાલે તો કોન્ટ્રાક્ટર વાપરે કે એવું પછી અમારે અમે જોવા ના આવીએ. તમારું મંજૂર થયું ને અમે તમને આપી દઈએ હા ભાઈ કોન્ટ્રાક્ટર તમારા અંડરમાં કામ કરે ને એટલે પછી અમે તમારું એટલું ના જોઈએ. સાહેબ ને ખબર હશે જ્યારે આ કામનું ટેન્ડર પડે ને સાહેબ ત્યારે આ કોન્ટ્રાક્ટરને બહારથી પાણી વેચાતું લાવવું પડે. તમને તો ખ્યાલ છે ને. જો પાણી આપણે લીધું એમનું હવે હું વધારે તો એમની પાસે પાણી માંગવાનું નહીં કે મને ના હજી પાણી આપ કરો. એ પાણીમાંથી અમારા યુઝ ને એમના યુઝ પ્રમાણે એમનું પાણી વપરાય. કેટલું જાય પાણી મીટર છે તો મીટર વગર તો અરે સાહેબ ગેરકાયદેસર જ ઓલામાંથી મુખ્ય લાઈનમાંથી છે એ વાત કરો તો બીજી વાત આવે. બચાવની વાત નહીં તમે નગરપાલિકા સરકારી ડિપાર્ટમેન્ટ છે સરકારી એટલે આપણે કેવું એટલે જોઈને તમારે કરવું પડે. કઈ વાંધો નહીં સાહેબ તમે ઉપર પૂછી લો. હું અમારા સાહેબ સાથે ચર્ચા કરવી પડશે કારણ કે અમને જે તે સમયે મને ખ્યાલ છે ત્યાં સુધી શું હતું જે ડી હતા ને વાઘેલા સાહેબ બેણપના ઓળખે એમને તમારા ડિપાર્ટમેન્ટના એસી અને એક્સીએન ને એમનું વાત કરી હતી ભલામણથી સાહેબ અમારે આપો એટલે તમે અમને પેલું પ્રૂફ ને આપજો ને એવું હોય તો પછી અમે જોઈને આગળ પછી વિચારી કે શું કરી. એ પાછળનો વિષય છે સાહેબ. આર્યું કાપવાનું કરો તમે બીજી વાત શું કરો. આપી ના આપી અહીંથી તમે 10 કનેક્શન આપવાનું હોય તો અમારી લાઈન જ નહીં આ બાજુ અમારી લાઈન નહીં નગરપાલિકાની જ નહીં. અમારા અધિકારી સાથે ચર્ચા કરવી પડે ને ડાયરેક્ટ તમે કહો કે દંડ આલો એમના આ લાઈન અમારા બીજા દંડ કોને ના આપી શકાય. સરકારી ડિપાર્ટમેન્ટ સાથે સંકળાયેલો હોય તો અમારે વિચારવું પડે. ધારો કે પ્રાંત ઓફિસ મામલતદાર ઓફિસ હોય એમને કોઈ કારણસર એમને માગ્યું મારે એમને દંડ ના કરે કારણ કે એ વહીવટી બ્રાન્ચ કહેવાય મેન. બરોબર. હવે બીજો કોઈ કોન્ટ્રાક્ટર હોય જેમ કે પેલા ગોવાભાઈ એમને મેં 11 લાખનો દંડ આપી દીધો. કોણ લાવો ને મંત્રી સાહેબને ફોન કરી લે એમને આપી શકાય. સરકારી ડિપાર્ટમેન્ટ નર્મદા કોલોનીમાં તમે હતા એ વખતે ના ના એડો ઉપર રજૂઆત કરજો. ના ના મંત્રીને વાત કરો હું જે હોય ને મારા અમારા ડિપાર્ટમેન્ટ પૂછીને પછી જે કંઈ પણ સાહેબ તો તાત્કાલિક પૂછો ને શું કરવા સાહેબ સમય વેડવો ઉનાળો છે સાહેબ. પણ મીટિંગમાં અમારે હમણાં વાત કરી હતી પણ સાહેબ આજે કાપવાનું કરો તમે ખોટો સમય ના વેડવું. હા એટલે કરી દઈએ અમે કાપી તો દઈશું અમે ત્યાંથી બરાબર ને પણ અમારા આમનું પહેલા જોવું પડશે કેવો રેકોર્ડ એનો જવાબ જાવ તો કહો અને તમે જો સાહેબ મુખ્ય પાઇપમાંથી તેમાં એવું પૂછ્યું કે મુખ્ય પાઇપમાંથી કોઈને કનેક્શન છે કે નહીં અત્યાર સુધી કોઈને અને ના હોય તો ગેરકાયદેસર કે કાયદેસર આટલું તમે જુઓ. બીજી એમની વાત જવા દો. એમનું હોય તો તમારે જ્યાંથી આપવું અહીંયાથી આપજો. અમારે એને વાંધો નથી. બીજી અમારી કોઈ લાઈન નજીકથી જતી નથી. હા તો પછી પેલું કાપવાનું કરો છે એનું કારણ જો અમારા સાહેબ આ કોઈ દુશ્મનો નથી. અમે તો જે કાયદેસર અમે તો ઓળખતા નહીં. ના વાત એ જ કહું કાયદેસર જ કરો. કાપવાનું કે ત્યારે કાપી દો કે હાલ જઈને કાપવા કે મતલબ નહીં રીતના તમે તો પેલા ઉપર પૂછી લો એક્શન ને. અમે સાહેબ સાથે હું ચર્ચા કરી લઉં કારણ કે ગવર્નમેન્ટ ડિપાર્ટમેન્ટે મંજૂર થયેલું ના મંજૂર થયો તો હું કઈ પણ સાહેબ મંજૂરી આમાં ના મળે સાહેબ શું વાત કરો પડું તો તમે તપાસ કરો ને એન્જિનિયર છે કાગળ લેતા અભિયાન લેતા હો તમે તારે રેમ જ ના નાખે. આ બીજા આપણે કા કરે ને તો બધું બોલાવી લો કાગળ મોર કચેરી છે કચેરીમાં કાગળ તો અહીંયા જોઈ ને લઈ લો એટલે એ જોઈને એની અમને પ્રોસેસ કરી છે કે મુખ્ય લાઈનમાંથી અમને પાણીનું આપવું એવું તો 6 ની પાઇપ નાખી ટકણી. ના એવું તો કોઈ ઉલ્લેખ ના કરે મુખ્ય લાઈનમાંથી આપવું. એકવાર મંજૂર થયો ને લાઈન બદલાઈ ગઈ પહેલા આ લાઈન હતી ખબર આ લાઈનમાંથી રેસ્ટ હાઉસ ને બધાને આપી દીધું પછી અમે નગરપાલિકાને સોંપી દીધી આ લાઈન. નગરપાલિકામાંથી ભલે લે છે આ લાઈનમાં અમારે એલિગેશન થતા હતા. આ કનેક્શન લે તો નગરપાલિકા અમિતતા ના આવે ભલે લેતા હોય. તમે જેવો ડોક્યુમેન્ટ ભેગા કરો ને અમને મોકલાવો. તમારી પાસે કાગળ હશે પણ હું મારી તરફથી કાગળ અમારી પાસે તો નથી લગભગ નથી અમારી પાસે. મારી પાસે મેં એક થોડો ડેટા મંગાવ્યો ડીડી હું ભરેલો એટલે એ ડિવિઝનમાં હશે એ આપણે થોડો જોઈ લઈએ બરોબર ને. નગરપાલિકાની ચૂંટણી હતી ત્યાં સુધી સાહેબ કોઈ મંજૂરી નથી આપણી મને ખબર છે. બરોબર આ 4 મહિના પહેલા નાખેલી છે. આ હમણાં અત્યારે 2 મહિના થયા હજી સુધી આ લોકો મંજૂરી નથી મને ખબર છે. એના 2-3 મહિના પહેલા એટલે સમજો ને 4 મહિના થયા છે. આ લાઈન નાખીને 4 મહિના થયા નગરપાલિકાની ચૂંટણી હમણાં પૂરી થઈ ત્યાં સુધી મંજૂરી નથી એટલી મને ખબર છે. ના ના એમાં હું તમને 20 ચૂંટણી હતી મારા. ઓકે મને સર તમારો નંબર આપી દો ને એટલે કઈ વિગત લેવી હોય તો હું થોડો અભ્યાસ કરીને કહું. હું આ ડાયરેક્ટ પેલું ના કહી શકું. બીજું કોઈ હોય ને તો હું તરત કહી દે. સાહેબ જવાબદાર કર્મચારી સરકારી વિભાગ છે મંજૂર બહુ પેલી વાત કહેવાય.